હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે ખજૂર બિસ્કિટ બનાવવાના છીએ। ખજૂરમાં નેચરલ ગ્લુકોઝ હોય છે। તે કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, પ્રોટીન, વિટામિન બી અને કે, કેલ્શિયમ, આયરન જેવા અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે અને આ ખજૂર બિસ્કિટ નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવે છે। તો જુઓ ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલમાં ઓલના નિશાન પર ક્લિક કરજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ખજૂર પાક બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ કાળી ખજૂર લીધી છે। તો આ ખજૂર એકદમ પોચી હોય છે, તો આપણે તેના ઠળિયા કાઢી તેને ડાયરેક્ટ યુઝ કરીશું। આની જગ્યાએ જો સાદી ખજૂર હોય તો તેને સહેજ મિક્સીમાં ક્રશ કરી લેવી। હવે 30 ગ્રામ બદામ અને 30 ગ્રામ કાજુ લીધા છે। તો એક પેનમાં 1 મોટા ચમચા જેટલું ઘી મૂકી તેને 1 મિનિટ માટે સાંતળી લઈશું। તો એને ધીમા ગેસે જ આપણે 1 મિનિટ માટે સાંતળીશું। તો હવે કાજુ અને બદામ બંને સતળાઈ ગયું છે, તો આપણે તેને એક ડીશમાં કાઢી લઈએ। અને હવે તેને ઠંડુ થવા દઈશું, પછી આપણે તેને ક્રશ કરીશું। તો હાલ તેને સાઈડ પર મૂકી દઈએ। હવે પેનમાં જે ઘી બચ્યું છે એમાં આપણે ઠળિયા કાઢેલો ખજૂર એડ કરી લઈએ। તો બસ ખજૂરને પણ આપણે મીડિયમ આંચ પર જ સાંતળવાનો છે। તો ખજૂર જેમ જેમ સતળાતો જશે તેમ તેમ એ પીગળતો જશે અને એકદમ ડો ફોર્મમાં આવી જશે। તો જો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો। હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। જો કોઈ લમ્પ્સ દેખાતો હોય કે આ ખજૂરનો ટુકડો દેખાતો હોય તો તેને આ રીતે દબાવતા જઈશું, જેથી કરીને એકદમ જલ્દી પીગળી જાય। તો જેમ જેમ આપણો ખજૂર સતળાતો જાય છે તેમ તેમ એકદમ સોફ્ટ થતો જાય છે। તો હવે આપણો ખજૂર કમ્પ્લીટ સતળાઈ ગયો છે। તો હું બતાવું તમને ચેક કઈ રીતે કરીશું। એક ડીશ લઈશું હવે અને તેની પર આ રીતે ખજૂર લગાવીશું। ખજૂરને સતત હલાવતા રહીશું। આ રીતે તેને ઉખાડવાનો ટ્રાય કરીશું। જો એ આ રીતે પડની જેમ ઉખડે છે તો આપણો ખજૂર પૂરેપૂરો શેકાઈ ગયો છે। તો હવે ગેસના ફ્લોને બંધ કરી દઈશું અને તેને એક થાળીમાં લઈ લઈશું અને ખુલ્લો કરી લઈશું, જેથી કરીને તે ઠંડો થાય। ખજૂરને બહુ ઠંડો નથી થવા દેવાનો, પણ થોડો ઠંડો પડે એટલા માટે આપણે તેને ખુલ્લો કરીએ છીએ। હવે આપણે જે કાજુ અને બદામ સાંતળીને રાખ્યા હતા તેને મિક્સી જારમાં લઈ લઈશું અને તેને ક્રશ કરી લઈશું। તો આ રીતે ઝીણા જ ક્રશ કરીશું। હવે આપણે જે ખજૂર તૈયાર કરીને મૂક્યું છે તેમાં એ એડ કરી લઈશું। હવે બંનેને મિક્સ કરી ડો તૈયાર કરી લઈશું। તો હજી ખજૂર ગરમ જ છે, તો આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તો બસ આ રીતનો ડો તૈયાર કરવાનો છે। તો હવે આપણે ડોને સહેજ ઘીથી ગ્રીસ કરી લઈએ।
અને હવે તેને કોઈ પણ પ્લાસ્ટિકની બેગ પર મૂકીને વણી લઈશું. તો પ્લાસ્ટિકની બેગને પણ આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું અને બસ તેને આ રીતે વણી લેવાનો છે. તો બસ આ રીતે વણતા રહીશું અને તેને મોટું કરતા રહીશું. તો જુઓ ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમતી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો. તો બસ આ રીતે આપણે આને મોટો કરતા જઈશું અને આપણે જેટલું પાતળું લેયર રાખવું હોય એ પ્રમાણે તેને વણી લઈશું. તો જો હું તમને બતાવું, મેં આટલું પાતળું લેયર કર્યું છે. તો મેં અહીં બ્રિટાનિયા મેરીગોલ્ડનું બિસ્કિટ લીધું છે. તો બિસ્કિટ કરતાં થોડું મોટું વાસણ લઈશું, જેનાથી આપણે ખજૂરને કટિંગ કરીશું. તો બસ આ રીતે એની ગોળ પૂરીઓ તૈયાર કરીશું. તો રોટલામાંથી જેટલી તૈયાર થાય એટલી પૂરીઓ રેડી કરી લઈશું પહેલાં. બધી જ પૂરીઓ રેડી કરી લીધી છે. તો હવે બિસ્કિટ બનાવીશું. તો બ્રિટાનિયા મેરીગોલ્ડનું બિસ્કિટ લીધું છે મેં. તો પહેલાં એક ખજૂરનું લેયર મૂકીશ, પછી એના પર બિસ્કિટ મૂકીશ, તેના પર બીજું ખજૂરનું લેયર મૂકીશું, પછી ફરીથી બિસ્કિટ મૂકીશું. 3 લેયરના બિસ્કિટ બનાવવાના છે મારે. તો ઉપર હજુ એક ખજૂરનું લેયર મૂકી અને બિસ્કિટ મૂકીશું અને પછી ઉપરથી ખજૂર મૂકી તેને કવર કરી લઈશું. હવે આ રીતે તેને સાઈડમાંથી પણ પ્રેસ કરી અને કવર કરી લેવાનું છે. જો એમ લાગતું હોય કે આપણી બનાવેલી પૂરીઓ ઠંડી થઈ ગઈ છે તો આપણે તેને સહેજ ધીમા ગેસ પર તવીને મૂકી અને ગરમ કરી શકાય છે. તો જેમ બિસ્કિટમાં મૂકવાની હોય તેમ એક એક પૂરી ગરમ કરી અને મૂકી દેવાની અને બસ આ રીતે તેને ચોંટાડી અને ફિટ કરી લઈશું. બધી બાજુથી કવર કરી લઈશું અને આ રીતે ઘસી લઈશું, જેથી કરીને આપણું બિસ્કિટ બધી બાજુથી સરખું થઈ જાય. તો આપણું બિસ્કિટ રેડી છે. હવે તેને આપણે ટોપરાની છીણમાં ફેરવી લઈશું, જેથી કરીને ટોપરાની છીણથી કોટેડ થઈ જાય. અને જે બચ્યો છે આપણી પૂરીઓની કટિંગ કરતા ખજૂર, એને પણ આપણે ફરીથી ગરમ કરી લઈશું. અને ગરમ કરી તેને પ્લાસ્ટિક પર લઈ લઈશું અને આ રીતે ખુલ્લો કરી લઈશું. ખજૂરને ગરમ કરીએ છીએ એટલે એકદમ સોફ્ટ થઈ જાય છે પછી. તો તેને આ રીતે ખુલ્લો કરી લઈશું અને થોડા બિસ્કિટના ટુકડા આ રીતે તેમાં ગોઠવી લઈશું. અને તેનો એક રોલ તૈયાર કરી લઈશું. તો બસ આ રીતે એને દબાવી અને તેનો એક રોલ તૈયાર કરી લઈશું. અને હવે તેને પણ ઉપરથી આપણે ટોપરાનું છીણ ભભરાવી ફેરવી લઈશું. હવે આને પણ થોડી વાર ઠંડુ થવા દઈશું. તો અહીં બિસ્કિટ અને રોલ બધું જ રેડી થઈ ગયું છે. તો તેને આપણે ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય એટલે આપણે એનું કટિંગ કરીશું. તો આપણો રોલ પણ ઠંડુ થઈ ગયો છે અને બિસ્કિટ પણ ઠંડા થઈ ગયા છે. તો આપણે તેનું કટિંગ કરી લઈએ. તો બસ આ રીતે છરી વડે તેનું કટિંગ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા તૈયાર કરેલા રોલ બિસ્કિટ રેડી છે. અને હવે આપણે તૈયાર કરેલા બિસ્કિટનું કટિંગ કરી લઈએ. તો બસ એને છરી વડે મિડલથી આ રીતે કટિંગ કરીશું. તો છરીને સીધી મૂકી હાથ વડે જ પ્રેસ કરીશું અને એનું કટિંગ કરીશું. તો રેડી છે આ આપણા ખજૂર બિસ્કિટ. તમે જોઈ શકો છો એકદમ પાતળા લેયરના ખજૂર બિસ્કિટ રેડી થઈ ગયા છે.
હવે અડધા બિસ્કિટમાંથી પણ આ જ રીતે આપણે છરીને પ્રેસ કરી કટિંગ કરી લઈએ. તો રેડી છે આપણા ખજૂર બિસ્કિટ. તો હવે આપણે તેને ડીશમાં ગોઠવી દઈએ. જુઓ ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો તેને શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.